હિંમતનગર ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી। 78મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી મંત્રીશ્રીએ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકો તેમજ વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર વિશિષ્ટ પ્રતિભાઓને સન્માનિત કર્યા તેમજ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી સમગ્ર જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી। આ સ્વતંત્રતા પર્વ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા, હિંમતનગરના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રત્ન કંવર ગઢવી ચારણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ, પૂર્વ સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, શ્રી વિજય પંડ્યા તેમજ વિવિધ અમલીકરણ અધિકારીઓ, કર્મચારી શ્રી, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી હાજર રહ્યા હતા। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24 સાબરકાંઠા।